नमो सिद्धाणम नमो आर्यणम नमो उज्जायणम नमो लय शुभ सावुणम यशो पंचन मुक्कार शुभ भाव प्रणासनो मंगलान च शुभे सिंह परमं अवै मंगलम ओम नमो अरहते भगवते सर्वदेवमयाय सर्वध्यानमयाय सर्वज्ञानमयाय सर्वतेजोमयाय सर्वमंत्रमयाय सर्वरहस्यमयाय सर्वभावाभाव जीवाजीवेश्वराय रहस्य रहस्याय अस्पृस्पृहणीयाय अचिंत्य चिंता चिंतनीयाय अकाम कामधेनवे असंकल्पित कल्पद्रुमाय अचिंत्य चिंतामणे चतुर्दश रज्ज्वात्मक जीवलोक चूड़ामणे चतुर्दश लक्ष शिवयोनि प्राणीनाथाय पुरुषार्थनाथाय परमार्थनाथाय अनाथनाथाय जीवनाथाय देव दानव मानव सिद्ध सेनाधि नाथाय ते सर्वव्यापी परम ऊर्जारूप अरहत तत्व બધા જ દેવોમાં દેવત્વ એના પ્રભાવથી જ પેદા થાય છે. દુનિયામાં જે કોઈ સ્થિર રૂપે દેવો પૂજાય છે એમાં પણ એમનો અંશ છે માટે જ પૂજાય છે, નહીં તો ના પૂજાય. સર્વદેવમાં અર્થાત બધા જ દેવોમાં એ વ્યાપ્ત છે. વાતાવરણમાં ઠંડક છે એકદમ. સર્વ ધ્યાનમાં આવ્યા, બધા જ ધ્યાન સ્વરૂપ છે તે, બધા જ જ્ઞાન સ્વરૂપ છે તે, બધા જ તે જે એમનામાં સમાયેલા છે. મંત્રમાં પણ તેઓ જ છે. અક્ષર બ્રહ્મ છે પોતે, અક્ષર સિવાય મંત્ર બને નહીં. એમાં પણ એ જ છે ને સર્વ રહસ્યમય. બધા રહસ્યો જે છે વિશ્વના એમનામાં સમાયેલા છે. એમના માટે કોઈ રહસ્ય નથી. આપણા માટે રહસ્ય છે, એમના માટે રહસ્ય નથી. સર્વ ભાવાભાવ જીવા જીવેશ્વરાય. ભાવના તો સ્વામી છે જ, ઈશ્વર છે. આ ભાવના ઈશ્વર છે. ભાવ એટલે અસ્તિત્વ, એમના કારણે છે. અભાવ એટલે એના કારણે ઈશ્વર પણ એ છે. શાના અભાવ? દુઃખનો અભાવ, અજ્ઞાનનો અભાવ, પીડાનો અભાવ, ત્રાસનો અભાવ, ભયનો અભાવ. આ બધા ભાવ અભાવ જે છે ને એના માલિક એ છે. એમના વિના અભાવ થાય નહીં. ભાવના માલિક પણ એ. અમને જે ભાવ આવે ને એ ભાવના સ્વામી પણ એ જ છે. ભાવ પણ ત્યારે આવે જ્યારે એમનો સ્પર્શ થાય, નહીં તો ભાવ ના આવે. મંદિરમાં જયારે ભાવ આવી જાય ને, ઉલ્લાસ આવી જાય ને, સમજવું કે પ્રભુનો સ્પર્શ થયો જાય છે. એ સિવાય ભાવ ના આવે અંદર. નોટ ક્યાં ગઈ તમારી? એમ ક્યાં ગઈ? એમ છે, લઈ લીધી. તમને દરિદ્ર કર્યા છે. ગુરુમાં દેખાય છે ને બરોબર? બસ
એ બધા ભાવમાં પ્રભુની હાજરી છે. એ સિવાય ભાવ ના આવે, ઉલ્લાસ ના આવે. દુઃખના કારણભૂત આ સંસારના પદાર્થો એ પણ જયારે સુખના કારણભૂત થાય ને તો ત્યાં આગળ પણ પ્રભુની હાજરી છે. એટલે એમાંય તમને મજા આવે ને, એ મજા પ્રભુના ઘરની છે, તમારા ઘરની. તમારા ઘરની તો પીડા જ છે, ત્રાસ જ છે. ક્યાંક બહાર ગયા હોય આમ ફરવા પિકનિક ઉપર, બહુ મજાની જગ્યા હોય, બહુ આનંદ આવી જાય. રિયલમાં પ્રકૃતિની અંદર પરમાત્મા તત્વ ઉર્જા એનું પ્રમાણ વધારે હોય ત્યાં તમને વધારે મજા આવે. જ્યાં આગળ પ્રાકૃતિક રીતે પરમાત્મા ઉર્જાનો અભાવ હોય ત્યાં તમને મજા ના આવે. મજા આવે ત્યારે એમની હાજરી હોય જ, એ સિવાય મજા ના આવે. અદ્રશ્ય હાજરી, તમે એને જાણતા બી નથી, સમજતા બી નથી, પણ છતાં જે મજા આવી ને એ એમના કારણે આવી. પણ વનરાજીમાં એમનું તત્વ છે ને, એ વનરાજી એટલી મજાની બની ને એ એમના પ્રભાવથી. જ્યાં વધારે રહત તત્વનું એટલે પ્રાણ તત્વનો પ્રભાવ ત્યાં વધારે સુંદર હોય, જ્યાં ઓછું હોય ત્યાં ઓછું સુંદર હોય. અરે સંસારમાં પણ જે મજા આવે ને, જયારે મજા આવે ત્યારે પ્રભુની હાજરી હોય તો જ મજા આવે, નહીં તો ના આવે. બાકી તો લડવા ઝઘડવાનો જ હોય. બે પતિ પત્ની બેઠા હોય ને પ્રેમથી વાત કરતા હોય તો સમજવું કે ભગવાન વચ્ચે આવીને બેસી ગયા છે, નહીં તો ઝઘડતા જ હોય. એમની હાજરી વિના કશું શક્ય જ નથી. સંસાર સુખમય છે, એમાં બી પ્રભુની હાજરી હોય તો જ સંસાર સુખ. બિલકુલ, એ સિવાય મળે જ નહીં. એનાથી સંસાર વધે, પતિ પત્ની સંસાર પાછું વધે નથી. જેટલા લડે ને એટલો સંસાર વધે. પ્રેમ કરે તો નહીં, ના તો ના વધે, તો ઘટે. રાગ સર્યો રાગ, પણ દ્વેષનો અભાવ હોય તો રાગનું બળ તૂટી જાય છે. પતિ પત્નીનો પ્રેમ વધારે ગાઢ ક્યારે જાય? ભાઈ લડતા ઝઘડતા હોય તો વધારે ગાઢ થાય પ્રેમ. અને શાંતિથી જીવતા હોય એટલે બંને એકબીજાનું ખરાબ જોતા જ નથી, એટલે કોઈ નિરીક્ષણ કરતા જ નથી. એટલે ઓછામાં ઓછા પરિચયમાં છે. પરિચય વધે તો એકબીજાની ખામીઓ દેખાય છે, દેખાય એટલે ઝઘડો થાય છે. બંને શાંતિથી રહે છે, મતલબ દોસ્ત છે માટે. અને દોસ્તી છે પ્રભુના પ્રભાવથી થાય છે, રાગ પોતાના કારણે થાય છે. એટલે પતિ પત્નીના પ્રેમમાં બધે રાગ જ તીવ્ર હોય એવું સમજવાનું કારણ નથી, અને પ્રેમ પણ હોઈ શકે છે. પ્રેમનું અસ્તિત્વ પ્રભુના આધારે છે. બંને એકબીજામાં પ્રભુનો અંશ ગોતી લીધો છે એટલે ખામી દેખાતી નથી. અરસપરસ આખી જિંદગી પૂરા પ્રેમથી જે યુગલ ગુજારી નાખે ને, કોઈ પણ પ્રકારનો સંતોષ ના હોય તો બીજા ભાવમાં બ્રહ્મચર્યને ઉપલબ્ધ થઈ જાય. બધી રાગ એનું નામ અધિકાર. મારી ઘરવાળી કોની સામે જુએ તો આંખ ખેંચી કાઢું, કુંજળ વાત કરે તો જીભ ખેંચી કાઢું, એનું નામ રાગ અધિકાર. બંને ફ્રીલી રહેતા હોય, પેલી કદાચ કુંજળ વાત કરતો પેલાને કઈ લાગે નહીં, પેલો વાત કરતો પેલીને કઈ લાગે નહીં. એમાંથી એકને વેમ ના હોય તો પ્રેમ જ હોય મારે, વિશ્વાસ અને પ્રેમ. પૂર્ણ વિશ્વાસ અને પ્રેમ હોય ને એનો સંસાર અલ્પ થઈ જાય છે. એ સાહેબ જે પ્રેમ દેખાય એ ભ્રમ નથી. જયારે ભ્રમ તૂટે છે ત્યારે તો બધા પાછા ઝઘડો મળી જાય. પતી ગયું તો પ્રેમ નથી.
આખી જિંદગી મેં શું કીધું, જીવે ત્યાં સુધી લડે નહીં, ઝઘડે નહીં, અને પ્રેમથી આરામથી રહે, તો એ રાગ નથી પણ દોસ્તી છે. એ તો પહેલા મેં કહ્યું સ્પષ્ટ કે આખી જિંદગી લડે નહીં, ઝઘડે નહીં, તો વિસ્ફોટ થાય તો કામ ના આવે. ઘરવાળી છેલ્લે કહી દે કંટાળી ગઈ તમારાથી, જિંદગી સીધે સીધી ચાલી જાય, તમે કોઈ દાડો બે શબ્દો બોલો નહીં, લડો નહીં, ઝઘડો નહીં, ઠીક છે અત્યાર સુધી નભાવ્યું, હવે નહીં નભે, ડાયવોર્સ. તમારી સાથે ના જીવી શકાય. તમે પતિ થોડા છો, હક કરતા જ નથી કરતો, મને ફ્રી કરી નાખી છે. ત્યાં આગળ પ્રેમ નથી, રાગ છે, હકદાવો છે. અહીં તો સહનવ ભનકતું, સહનવ, સાથે જીવશું, સાથે ખાશું, સાથે પીશું, સાથે પરમાત્મા તરફ જઈશું. કારણ કે એકલી તું પાંગળી છે, એકલો હું બી પાંગળો છું. બે થઈએ ત્યારે પૂરા થઈએ છીએ, પછી જ પ્રભુ પાસે જઈ શકાય. બે દોસ્તની જે દોસ્તી હોય છે ને અખંડ, કોઈ પણ જાતના બદલાની ઈચ્છા વિનાની, ત્યાં પણ પ્રભુ હાજર છે. તો જેવી દોસ્તી હોય, નહીં તો ત્યાં આમ નટું કર્યું ને મારું આમ થયું, તારું આમ થયું, ઝઘડા. એટલે એ દોસ્તી ના કહેવાય. એટલે કોઈ દ્વંદ ન હોવો જોઈએ, કોઈ પણ એક જ ભાવ જોઈએ. અહેતુકી નિષ્કારણ પ્રેમ એકબીજા ઉપર, નિસ્વાર્થ પ્રેમ એકબીજા ઉપર. કોઈ માલિકીનો હક નહીં, દાવો નહીં. પ્રભુ સમગ્ર જગતના માલિક છે, પ્રાણ છે, સંચાલક છે. હક ક્યાંય નથી પ્રભુનો. પોતે સર્વત્ર હોવા છતાં તમને ક્યાંય નડતા નથી, તમારા પર ક્યાંય દબાણ કરતા નથી, સંપૂર્ણ ફ્રી રાખે છે. નિગોદમાંથી ઉચકતા 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 સાવ ફ્રી થઈ જાઓ ત્યાં સુધી તમને લાઈન મૂકી દીધા. આટલા બધા ફ્રી તમને ભગવાને કરી દીધા. આ પ્રેમનું લક્ષણ છે, ફ્રી કરે. બાંધે પ્રેમ નહીં, એ રાગ. રહસ્ય રહસ્યાય, એમને માટે કશું રહસ્ય નથી. ન વિદ્યતે રહસ્યમ્ય સરહસ્ય. આ સ્વયં જગતે રહસ્ય ભૂતા. એમને કશું રહસ્ય નથી અને એ પોતે પરમ રહસ્ય છે. કોઈ એનો પાર પામી શકતું જ નથી. અમે ગમે તેટલું મથીએ અને ગમે તેટલું કરીએ, પણ તું જે છે તે પૂરેપૂરો પાર અમે પામી શકીએ નહીં. એક સરસ ગીત આવે છે ને, બહુ પ્રખ્યાત ગીત છે. એમાં બહુ મજાના શબ્દો છે. એમ કે શબ્દથી જેમ અપાય નહીં, શબ્દોમાં સમાય નહીં એવું તું કેમ કરી ગુણ ગાવ, શબ્દમાં સમાય નહીં. તું રહસ્ય ભૂત જ રહેશે. યોગીઓ પણ તારા રહસ્યને જાણી શકતા નથી. બધા માટે તું રહસ્યભૂત છે.
તારા માટે કશું રહસ્ય નથી અને તું બધા માટે રહસ્ય છે. રહસ્ય રહસ્ય આય. પણ શું રહસ્ય શું? બધા એમ કે તો બધા કે રહસ્ય છે રહસ્ય છે, પણ રહસ્ય શું છે? શું ભગવાનમાં રહસ્ય છે એમ બધું એમ સાંભળીએ છીએ, પણ રહસ્ય શું છે? પ્રભુ રહસ્ય છે મતલબ હોવા છતાં દેખાય નહીં, પકડાય નહીં, એનું નામ રહસ્ય. આમાં ઉદાહરણ શું આપવું યાર? રહસ્ય નામ જ આનું, જે બુદ્ધિથી પરે હોય. બુદ્ધિ ક્યાં રોકાઈ જાય, ન સમજી શકે, એનું નામ રહસ્ય. એટલે તું બુદ્ધિથી ગમ્યો નથી. ये योग नाम अपनी नयांति गुणास्थ भक्तुम कदम भवति तेषु अवकाश जाता तदेव मस्मिक्षित गायत्यम कल्पन्ति वा निग्रह अनुपक्षण. योगी परमात्मा की शक्ति का अनुभव कर सकता है, लेकिन रहस्य नहीं पाता है कि कहाँ से वो शक्ति आ रही है, कहाँ है वो अखंड स्रोत, कहाँ से उत्पन्न हो रही, कुछ पता नहीं चलता. वो अगम्य बात है. गंधर भगवंत भी रहस्यों को नहीं पाते, सिर्फ केवल ही पाते हैं, बाकी कोई नहीं पाता. एक ही तो नहीं पाते ना, अनुभव कर पाते अपन. भाई शब्द ब्रह्म છે, એમના તરંગો છે, એને દેખવાનું ઉપર ચાન્સ જ નથી કોઈને માટે, એટલા સૂક્ષ્મતમ છે. એટલે સૂક્ષ્મતમ એ વર્ગણાઓ છે જે પકડી શકાતી નથી. અને રહસ્યનો અર્થ એ છે એક એ પણ બધું ખોલતા 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 છેવટે જે મળે તે, કેમ કે દુનિયામાં બધે અમે ખોજીએ ને તો છેવટે તું જ આવે, બીજું કોઈ આવતું જ નથી. જોતા જોતા જે આ બહુ મોટો માણસ છે તો કે હજી મારાથી મોટો આગળ છે, વળી એને મળી આ આનાથી મોટો કોઈ હોય જ શકે નહીં. તો એ કે ના પણ મારાથી મોટો પેલો બેઠો, જાઓ ત્યાં જાય તો એને પૂછે ના હજી મારાથી મોટો આગળ છે, બધા આમ લાઈન ચાલ્યા જ કરે. છેવટે જે એન્ડ આવે ત્યાં તું જ હોય. રહસ્ય ભવ રહસ્ય. રસ નો અર્થ ચરમ એકાંત, જ્યાં બીજું કોઈ બચતું જ નથી, માત્ર તું જ બચે, એ રહસ્ય, એ અર્થપૂર્ણ થાય. પ્રભુ પરાત્પર છે, જે છેલ્લી ટોચ દેખાય છે એની પણ ટોચ છે પાછી આગળ. अस्पृह स्पृहणीय है. સંસારના પદાર્થોની સ્પૃહા હોય ને, ઈચ્છા, એનું નામ સ્પૃહા. એ બધી ઈચ્છા જેની સમાપ્ત થઈ ગઈ છે એના માટે તું સ્પૃહણીય છે. તારી સાથે પ્રેમ એ જ કરી શકે, બીજા બધા સાથેનો પ્રેમ તોડે તો.
બીજા બધાની સ્પૃહા જ્યારે ખતમ થાય ત્યારે તારી સ્પૃહા પેદા થાય, ત્યાં સુધી ના થાય. અહીં અર્થ કર્યો છે પોતે નિસ્પૃહી છે પણ બીજા માટે સ્પૃહણીય છે. અસ્પૃહશ્ચ સ્પૃહણીયશ્ચ અસ્પૃહ સ્પૃહણીય, એમણે એ સમાસ કર્યો. પોતે સ્પૃહ રહિત છે અને બધા માટે સ્પૃહણીય છે. પણ આધ્યાત્મિક જગતમાં કોઈ અર્થ થાય અસ્પૃહ સ્પૃહણીય. નિસ્પૃહ વ્યક્તિ જ જેમની સાથે પ્રેમ કરી શકે છે. સંસારના પદાર્થોની સ્પૃહા સમાપ્ત થાય પછી જ ભગવાનની સ્પૃહા જાગે, ત્યાં સુધી ના જાગે. ભગવાન પણ ગમે, સંસાર પણ ગમે, એવી સ્થિતિ તો લગભગ હોય. ભગવાન પણ ગમે અને ભગવાનનો રૂડો રૂપાળો સંસાર પણ ગમે. બહુ વાંધો છે. સંસારને રૂલ ઉપાડો હા બિલકુલ, ભગવાનનો સંસાર રૂડો રૂપાળો જ હોય. ઊંડો હોય. સંસાર ભૂંડો એના માટે છે જે પોતાનો હોય, ભગવાનનો હોય તો ભૂંડો નહીં. જે બધું ભગવત સમર્પણ કરીને જીવે છે એના માટે સંસાર ભૂંડો નથી. જે પોતે ધણી થઈને જીવે છે એના માટે સંસાર ભૂંડો છે. એટલે વાંધો નથી. ભગવાને ગમે ને ભગવાનનો સંસારે ગમે. ભગવાનનો હોવો જોઈએ સંસાર. પછી ભગવાનનો સંસાર રૂડો રૂપાળો જ હોય. અને કોઈ પણ વસ્તુ જુઓ ત્યાં જ રૂડી રૂપાળી, અડો એટલે ગંદી થઈ જાય. એટલે ભોગવવાની નહીં, માત્ર જોઈને મજા કરવાની. ભોગવવું હોય આપી દો પહેલા, પછી ભોગવો, તોય રૂડો રૂપાળો. ભોગન દરેક ચીજ પેલા ભગવાને સમર્પિત કરી, સુપાત્રને સમર્પિત કરી, દિન દુઃખીને સમર્પિત કરી, પછી એને તમે ભોગવી. ઘરવાળી પણ એ રૂડી. જે ઘરવાળી સાધુ સંતોની સેવામાં પોતાના શરીરને વાપરતી હોય, ગરીબ ગુરબા એના માટે પોતાની શક્તિ વાપરતી હોય, માત્ર મારી વહુ મારી જ, મારા બાપની ના કરે તો ભૂંડી. અને બધાની સેવા કરે તો એ રૂડી. એ જ ઘરવાળી. તમારું એકાંગી ધણીપણું છે ને એ ભૂંડું છે. લગ્ન કરીને ઘરવાળીને લાવે એટલા માટે જ લાવે કે જેથી એના ઘરમાં સાધુ સંત અતિથિ અભ્યાગત આ બધાની સેવા થાય, ઉત્તમ સંતાન મળે, જે આગળ આ સેવાનું પરંપરા ચલાવે. આવા ઉદ્દેશ્યથી જે જીવે એનો સંસાર રૂડો રૂપાળો, ભૂંડો નહીં. માત્ર ભોગવવા માટે ચાલે એનો ભૂંડો. એટલે અત્યારના બધા સંસાર ભૂંડા છે. સંસાર ભોગવવો છે અને આજની છોકરીઓને માં થવું નથી અને ભોગ બધા કરવા છે એટલે ભૂંડો. એટલે છેલ્લે દુઃખી થઈ જાય. લગભગ અત્યારની માતાઓ છે ને દુઃખના મૂળિયા જ રોપે છે. એક જ છોકરો હોય અને ભણાવી ગણાવી ઇંગ્લિશમાં અપ ટુ ડેટ પોપટ કરી અને પરદેશ ઉડાડી મૂકવાનો. શેના માટે? પરદેશના લોકો એના ગુલામ થવા માટે, એની કંપનીઓમાં ગુલામી કરવા માટે. એટલે માતાઓ પોતે ગુલામોને તૈયાર કરે છે, શેઠોને તૈયાર નથી કરતી.
જૈનોના ઘર એટલે ગુલામીનું કારખાનું. બાપનો બાપ તો લાચાર છે, બૈરાવનું ચાલે છે. મારી પેલી બેનપણી એનો છોકરો આમ ભણતો હોય તો મારો પણ આમ થવો જોઈએ. આ દોડમાંથી ઊંચી જ નથી આવતી, બધી હાવ છીછરી. એમાં બાપડા છોકરાની જિંદગી બરબાદ કરી નાખે. નાની ઉંમરથી જ પરાણે બાપડા 2 વર્ષની ઉંમરથી જુદો પાડે. જા સ્કૂલ જા, આમ ટળે, મને શાંતિ. ક્યાં પેલી માતાઓ 8-10 ટાબરિયા હોય, 2 આમથી ટેંટે કરતા, 2 આમથી ટેંટે કરતા, કોઈક મુતરતું હોય, કોઈક હગતું હોય, કોઈક પાણી મૂકતું હોય, કોઈક આ કરતું હોય, આમથી આમ દોડતી હોય, આમથી આમ દોડતી હોય. આપણી ટાઈમ જ ના મળે. એને માં કહેવાય. આ બધી માં થોડી છે. આ તો એક બેટો પેદા કરેલું એક ફેક્ટરી છે. પછી ફેક્ટરી વાળો જેમ માલ છે ને, દુકાનમાં ફર્સ્ટ ક્લાસ તૈયાર કરીને મૂકે, એમાં એના છોકરાને દુકાનનો માલ બનાવે છે. જે આવે ને બતાવે, બેટા પેલી પોઈન્ટ બોલજે, પેલું આમ બોલજે. આ શું થયું બધું? માલ જ તૈયાર કરે છે ને, પછી પરદેશમાં વેચાય, કંપનીમાં વેચાય ટોપ ભાવથી એ માલ. ખોટું છે? 100% સાચું. બસ હવે ગયડું થાય અને જયારે જરૂર પડે છોકરાની, ત્યારે કયો છોકરો આવે? એટલે પછી રોઈ રોઈને મરે. 2 જણા, અમને મારે છે. ડોસા ને ડોસી 2 મરે. એ મારે છે ને અમને બી મારે છે. તો મારી વાત છોડો અત્યારે. તમે બહુ ભણાય એમાં તકલીફ થઈ ને. આ બધું આપણે કાઢેલું બી લોક વ્યવહારે જે ચાલે એમાં કઈ ખોટું નહીં. પણ લોક એટલે સુશિષ્ટ કે અશિષ્ટ, મૂર્ખ કે ડાયા, તો પછી બધું પંડિતે સમજવું પડે. અત્યારના લોકો તો એમ કે જૂના લોકો જે આજે 8-10 જણ કરે ને એ ફેક્ટરી કહેવાય, આટલી ફેક્ટરી કહેવાય એમ કે. હમ? જે ગુલામ તૈયાર કરે એ ફેક્ટરી કહેવાય, અને જે પ્રજાજન તૈયાર કરે એ ફેક્ટરી ના કહેવાય, એ પરિવાર કહેવાય. 8-10 ભાઈ બહેન હોય ને એ બધા વેચીને ખાતા શીખે. પેલો એકલો હોય ને ચાલો એકલો જ ખાતા શીખે. હકી માને ના ખવડાવે, બાપને ના ખવડાવે. એ પડે તો તકલીફ. એકલ પેટો એટલે એને એની વહુને ના બને. વહુ એકલ પેટી હોય, પેલો એકલ પેટો હોય, તો કાં તો આનું ટિફિન જુદો હોય, આનું ટિફિન જુદો હોય. એ ભેગા ભેગી જમીએ ના આપે. કોઈ સુખ જ ના હોય બાપડાઓ. આ સાહેબ અમારા ઘર વિશે કે આપણે ક્યાંથી જ્ઞાન આવે? આ તો અમે અનુભવીએ છીએ. આપણે ક્યાંથી કહું? દરિયા ઉપર કિનારે ઉભા રહેલો દરિયાને વધારે સારી રીતે કવિતામાં લખી શકે કે અંદર ડૂબી રહેલો લખી શકે? અમે લોકો કિનારા ઉપર છે, આખો સંસાર તમારો સ્પષ્ટ દેખાય છે. અને જેમ સ્ત્રી છે ને ખીચડીના એક દાણા ઉપરથી સીજી કે નહીં એ જોઈ લે, એમ તમારે એક એક્શન ઉપરથી મારી બધી એક્શનનો માપ નીકળી જાય કે તમારી હાલત શું છે. शिक्षा पद्धति में कैसी होनी चाहिए आदर्श? 8 साल की उम्र तक बालक स्कूल जाए नहीं, कपड़ा पहने नहीं, नंगा पूगा गांव में और बाहर रखड़ता रहे, फिर वो कपड़ा पहनना सीखे वो आदमी होवे. उसके पहले जो कपड़ा पहनते सीखे वो चिंपांजी होवे. આપણે એ જતું ગામડાઓમાં 7-8 વર્ષના થાય ત્યાં સુધી જોગા કપડા ઠેકા કે હું જતો તે વખત બહુ જૂના ટાઈમની વાત છે. તે રબાઈ છોકરો મળ્યો,
માથે પાઘડી, બાકી બધું ખુલ્લું. માથું કિંમતી એટલે માથું ખુલ્લું ના રાખે. માથે પાઘડી હતી, બાકી ખુલ્લું હતું. આરામ ચાલ્યા જતા હતા વટથી. નેચરલ જીવન હતું અને એના કારણે વિકાર નતા ઉત્પન્ન થતા. સાથે રહેતા, હળી મળીને રહેતા, એકબીજાને ભેટતા, નિર્દોષ નાવા જાય, સાથે જાય નદીઓમાં, પણ કોઈ ગરબડ ના હોય કશી જ. એટલા બધા લોકો હતા ને એ વખતના લોકો દોષ. કેમને કઈ ખબર જ ના સ્ત્રી પુરુષના સંબંધ શું છે. ખાલી સ્નેહ જ હોય. એટલા જ નેચરલ જીવન હતું. આજે તમે ટીવી ને આ બધાને કારણે આખું જીવન જે છે ને એના 1,1000 ધણી છે. ટીવી ઉપર જેટલી ચેનલો આવે એની અસર થાય, એની ઉપર જેટલી જાહેર ખબરો આવે આના ચક્કરમાં તમે આવી જાઓ. દુનિયાભરની પ્રોડક્ટ વાપરવા દોડો. આપણે ત્યાં મેટ અને માટી સૌંદર્ય પ્રસાધનમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ. માથું મોઢું બધે મેટ લગાડી દે, કલાક રહેવા દે અને પછી સાફ કરી નાખે, એકદમ ફ્રેશ થઈ જાય, એકદમ રૂપાળું થઈ જાય મોઢું, વાળ પણ એકદમ શુદ્ધ થઈ જાય. પણ એ વગર પૈસાનું ના ગમે. પેલા પ્રોડક્ટમાં જે જાહેરાતો આવે ને ટોપમાં ટોપ કે કાળું ગોરું થઈ જાય, એ લેવા દોડે. પણ જેને ખબર નથી કાળું ગોરું થાય છે રીતે, ધોળો કોડ નીકળે તો થાય, કાળું ગોરું થઈ જાય. એથી પ્રોડક્ટનું કામ એ જ છે. સફેદ કોટ કાઢી નાખે, થઈ જાય આખું ધોળો યુરોપિયન. એકદમ બુદ્ધિભ્રષ્ટ થઈ છે અત્યારે તો. કારણ કે દોડ છે ને એનું આમ તો મારું આમ બસ પોઝિશન કિટ્ટી પાર્ટીમાં કે આપણી પોઝિશન નીચે ના જવું જોઈએ. એક બેન સાથે વાત કરતી હોય, તારું છોકરું ક્યાં ભણે? એટલે તારું છોકરું ક્યાં ભણે? મારું તો ફોલાની સ્કૂલમાં 25,000ની ફીસ છે મહિનાની, 30,000ની ફીસ છે. ભયાન શું કહેવું? ભણાવનાર કેવા ડોબા હોય ત્યાં આગળ એ આપણને જ ખબર હોય. એ છોકરાઓને એડવર્ટાઇઝથી આકર્ષાઈને પૈસા ભરીને ઘણી વાર મજા મેં કીધું મારા છોકરા છોકરીને ભણેલા નવરા પડતા ને એટલે કંઈ કરો તો ઇંગ્લિશ સ્કૂલ ખોલી નાખો, આમ ફર્સ્ટ ક્લાસ એડવર્ટાઇઝ આપો, એટલે ગાંધી માતાઓ બધી તમારે ત્યાં ફૂલ ફીસ ભરીને આપી જશે. છોકરા 200-250 છોકરા આવશે એટલે મહિને તમારે આરામથી 50,000ની આવક શરૂ થઈ જશે ખર્ચો કાઢતા. હારા મારો ધંધો આ છે કીધો આ ગાંડિયાઓના જમાનામાં. આઠ વર્ષની ઉંમર સુધી ઘરે, પછી ગુરુ પાસે 12 વર્ષ ગુરુ પાસે ભણે. બસ છોકરી 8 વર્ષ, છોકરો 12 વર્ષ. છોકરી 8 વર્ષમાં હોશિયાર થઈ જાય. એનો ગ્રાસ્પિંગ પાવર બહુ જોરદાર હોય છોકરા કરતા, બહુ ઝડપથી શીખે. એના માટે 8 વર્ષ કાફી છે. એની જે કળાઓ છે એના માટે. છોકરાઓની જે કળા છે એના માટે 12 વર્ષ કાફી. ત્યાં કે ઘરે બી ના જાય. પણ એના ભાઈ બહેન થયા હોય તો એ ખબર ના હોય રાજકુમારને કે અમારા ઘરે કોઈ મારા ભાઈ બહેન છે. એટલી હદ સુધી ગુરુકુળમાં રાખે રાજકુમારોને. એ 24 કલાક શિક્ષણ હોય ને. આ શિક્ષણમાં તો કઈ દમ નથી. જો તમે આ શિક્ષણથી સાહેબ છોકરી મળે. બીજું બધું પહેલા એમ કે નોકરી મળે, નોકરી મળે તો છોકરી મળે.
એ નોકર થાય ને તો એની વહુ થવા માટે, નોકરાણી થવા માટે છોકરીઓ તૈયાર છે. કોઈ શેઠાણી થવું નથી, બધી નોકરાણી થવું છે આજની છોકરીઓને. કે ત્યાં મારા એક મિત્ર હતા ટીચર, એમ એ હતા સંસ્કૃત ને હિન્દી બંનેમાં ને ઇંગ્લિશમાં. તેમણે કોચિંગ ક્લાસ શરૂ કરેલો. મને કહે સાહેબ કોચિંગ ક્લાસમાં, મારા કોચિંગ ક્લાસમાં 8 વર્ષથી ઉંમરે હું છોકરાનું દાખલ કરું છું, રોજના 3 કલાક ભણાવું છું અને સ્કૂલ જવાનું જ નહીં, ખાલી પરીક્ષા જ આપવાની, 10મીનું 8મીની, પહેલાં જે હતી ને વ્યવસ્થા મારવાડની, 8મીમાં અપાતી, પછી 10મી કે 11મીમાં, બસ. તો મારે સાહેબ હું 8 વર્ષની ઉંમરે દાખલ કરું અને દર વર્ષે 2 થી 3 વર્ષના કોર્સ પૂરા કરી દઉં ભણાવવામાં. હું કન્ટિન્યુડ ભણાવું. આમની જેમ તહેવારે બીજો શનિવારને આ રવિવારને આવી જ રજા હું ના પાડું. એક રવિવારની રજા પાડું, બાકી રજા પાડવાની નહીં. 3 કલાક વ્યવસ્થિત ભણાવવાનું, બધા વિષયો ભણી જાય અને એ છોકરાનું 14 વર્ષની ઉંમરે મેટ્રિક કરાવી દઉં. 8 વર્ષની ઉંમરે ભણવાની શરૂઆત કરે, 14મા વર્ષે એને મેટ્રિક થઈ જાય, 18મા વર્ષે એમએ કરી દઉં મારા કોચિંગ ક્લાસ માટે. કોલેજમાં જાય તો 20મા વર્ષે થાય, 21મા વર્ષે થાય. અને મારા છોકરા બધા જ ફર્સ્ટ ક્લાસ જ આવે, એક કે નીચે નહીં. એટલે આટલી ધપલેબાજી આ સ્કૂલમાં ચાલે છે. તમે ગણો ને તો 6 મહિનામાં 3 મહિના તો ફૂલ રજા. દર મહિનાનો રવિવાર તો પાક્કો જ. બીજા જે ઈસા મસીહ આવો, મોહમ્મદ પૈગંબર આવો, રામકૃષ્ણ આવો, એમની રજાઓ પાછી જુદી, અલગની. પછી કોઈક મરી ગયો તો એની રજા જુદી. પછી વળી એક ચૂંટણી આવી ગઈ તો એની રજા પડી જાય જુદી. આમ સાહેબજી કે 6 મહિના નથી ભણાવતા. 6 મહિના ભણાવે એમાંય 2 પીરિયડ 3 પીરિયડ, કોઈ વખત કોઈ વખત તેમ. આખા દિવસમાં 3 થી 4 કલાક ભણાવે, વધુમાં વધુ. તે પણ 6 જ મહિના. તો સાહેબ હું 9 મહિના ભણાવું, 3 કલાક ભણાવું અને પૂરો વિષય ભણાવું. મારા છોકરા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ જ થાય બધા, વગર સ્કૂલમાં જાય, એક પણ સ્કૂલમાં ના જાય એમ સુધી. સાયન્સ હોય તો સ્કૂલમાં જવું પડે. ભાઈ કોમર્સનું ને આર્ટ્સનું તો હું ભણાવી જ દઉં છું. આ બધી છે ને ઠઠારાના પૈસા ખર્ચે છે, ટાઈમ પાસના પૈસા ખર્ચે છે લોકો, કઈ મેળવવાના પૈસા નથી ખર્ચતા. તો સ્પૃહ નહીં આવે. क्या उपाय है सर आज उपाय क्या है? कोरोना अभी सब बंद है ना, सब फालतू बंद है. हम भी जो फालतू धंधा करते थे वो भी बंद है, आप भी जो फालतू धंधा करते वो भी बंद है, लोग भी जो फालतू धंधा करते सब बंद है. कोरोना इसका उपाय है. सबके फालतू धंधे बंद हो गए, जीवन जरूरी धंधे चालू हुए सबके. तो भगवान भी थक गए कि अब तो कोरोना भेजो तो ही ठिकाना आएंगे. कुल सब बंदी तो है ना. ऑनलाइन बनावे એટલે ટાઈમ કેટલો બચી જાય પણ ઓનલાઈન બનાવે નવો મોબાઈલ લેવો આઈસો લેવો પડે. પણ પેલા લેવા જવાનું મૂકવા જવાની ચિંતા એ બધા મુક્ત થઈ ગયા. નહીં તો બે ઘરવાળા એ રોજ ઝઘડો થાય, તમે તો કોઈ દાડો લેવા જ ન જતા, મૂકવાય મારે જવું, લેવાય મારે જવું. તો ઘરે એમ કે ભાઈ બહાર જાય તો સારું. કોણ છોકરા છોકરા બહાર જાય તો સારું ને, ઘરવાળો એ બહાર જાય તો સારું. હું ને મારો ટીવી બે જ રહીએ બસ ઘરમાં. નવો ધણી આવ્યો છે ને, નહીં આવ્યો.
સ્પૃહા રહિત વ્યક્તિ જ જેને સંસારના પદાર્થ સાથે પ્રેમ છે એને પરમાત્મા સાથે પ્રેમ થાય નહીં. અચિંત્ય ચિંતનીય આય. એટલે વ્યક્તિ સાથે તો કરવાનો ને પ્રેમ, ખાલી પદાર્થ સાથે નહીં, વ્યક્તિ સાથે તો કરવાનો ને પ્રેમ. આત્મા સાથે પ્રેમ કરવાનો. શરીર પણ પદાર્થ છે, એની આજે પણ પ્રેમ ના કરાય. મોટર છે ને વાહન છે કે પ્રેમ કરવાનું સાધન છે. સંભાળવું એ જુદી ચીજ છે, ને પ્રેમ કરવો એ જુદી ચીજ છે. અચિંત્ય ચિંતનીય આય. ચિંતનમ ચિંતનસ્ય અભાવ અચિંત્ય. આનો અર્થ એટલો જ છે, પ્રભુ ચિંતનીય છે, મનનીય છે, પણ અચિંત્ય. બીજી બધી જ ચિંતાઓ છોડીને તો જ તમે એમાં ડૂબી શકો, નહીં તો ના ડૂબી શકો. તો જ તમે એમના સ્વરૂપનું ચિંતન કરી શકો. અથવા તો જે અચિંત્ય છે જેમનું ચિંતનીય, ગમે તેટલું આપણે ચિંતવીએ તો પણ પ્રભુ અચિંત્ય છે. ચિંતી શકાય એવું નથી. તો નિર્વિકલ્પ ભાવમાં જાઓ ત્યારે જ એમનું ચિંતન થઈ શકે. નિર્વિકલ્પનો અહીંયા અર્થ દેવાનો સંસારના પદાર્થોની ચિંતાથી રહિત. ન વિદ્યતે ચિંત્યમ યસ્ય સ્વચિંત્ય. જેને સંસારનો કોઈ પદાર્થ ચિંત્ય નથી, એ ચિંતવા લાયક નથી, વિચારવા લાયક નથી, એ અચિંત્ય. અને એ વ્યક્તિ જ ચિંતનીય, ભગવાનને ચિંતવી શકે, ભગવાનનું ચિંતન કરી શકે, ભગવાનનું ધ્યાન કરી શકે. ત્યાં પછી સંસાર અને ભગવાન બે ના ચાલે. આપણા સંસારના વરઘોડામાં ભગવાન આગળ ચાલતા હોય તો ચાલે. પ્રભુ આગળ એટલે પ્રભુની આજ્ઞા. તો વરઘોડા જ ના આવે, તો વરઘોડા જ ના આવે. કેમ ના થાય? એની આજ્ઞા પ્રમાણે. આજ્ઞા પ્રમાણે એટલે એમની આજ્ઞા કઈ નથી કે સંસારમાં રહેવું જ નહીં. જેની જેવી પાત્રતા એ રીતે રહે. ભગવાન પર ટકે છે 15 પ્રકારે સિદ્ધ થાય, એક જ પ્રકારે નહીં. મરુદેવ માતા છે એ ગૃહિલિંગ સિદ્ધ છે ને. ગૃહિલિંગ કેવળ જ્ઞાની તો ઘણા હોય, પણ સિદ્ધ પણ હોય. કઈ રીતે? ગ્રસ્ત જ છે, ચડી રહ્યો છે ભાવધારામાં, ભરતની જેમ. ને ભાવધારામાં જઈ રહ્યો છે, શ્રેણી મંડાઈ ગઈ છે.
અને દુશ્મન દેવતા વિનાપહરણ કરે છે, ઉપાડીને લઈ જાય છે. ગમે ત્યાં સમુદ્રમાં ફેંકી દે છે, પહાડ ઉપર ખીણ ઉપર ફેંકી દે છે, કાંટા ઝાડા ઝાંખરામાં ફેંકી દે છે. શ્રેણી એમની ચાલુ જ છે, ધ્યાન ધારવા ચડી ગયા છે, એમને કઈ ખબર નહીં શું થઈ રહ્યું છે શરીર સાથે. તો જે લિંગ હોય એ લિંગની અંદર જ કેવળ જ્ઞાન અંતકૃત કેવળની વાત પૂરી થઈ ગઈ. અંતકૃત કેવળી ખૂબ હોય ને, મેં તમે પહેલા જ કહ્યું ને કે અંતર્ગત કેવળીની બહુમતી, કેવળ જ્ઞાન અને મોક્ષ સિદ્ધો એક સાથે પ્રાપ્ત કરનારા એની બહુમતી છે, કારણ કે એનું ક્ષેત્રફળ બહુ મોટું છે. 45 લાખ યોજનમાંથી એક પણ જગ્યા આવી નથી સિદ્ધશિલા ઉપર કે જેમાં અનંત જીવો એક અવગાહની ના હોય. એટલે મતલબ 45 લાખ યોજનના પહાડો, નદીઓ, સમુદ્રો, એના તરંગો, પહાડ, પાણી, ધાર, એક એક ધાર 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 આમ ધાર, કોઈ જગ્યા એવી નથી કે જ્યાંથી અનંતા જીવ મોક્ષે ના ગયા હોય. એ મુનિલિંગ પણ હોઈ શકે ને ગૃહિલિંગ પણ હોઈ શકે. સાધુ હોય ને ઉપસર્ગથી ઉપાડીને લઈ જાય, ગ્રસ્ત હોય તો બી લઈ જાય. એ શ્વેતાંબર હોય કે દિગંબર હોય, આમ હોય કે તેમ હોય, આત્મતત્વ પ્રાપ્ત કરવું એ કોઈ વયસનો ટેકો નથી. એટલે પ્રભુની ગતિ અચિંત્ય છે, ક્યારે કોને કઈ સ્થિતિમાં સ્વીકારી લેશે કે આપી દેશે એનો કોઈ પત્તો નથી. માર્ગ ચલાવવા માટે આપણે આ વાત કરી કામ જ હોવું જોઈએ, ભલે યથાર્થ ના હોય તો. પ્રભુ પણ એ જ રીતે વાત કરે ને, શ્રમણ ધર્મ વિના કર્મ ક્ષય નથી, મોક્ષ નથી. પણ આમાં ભાવથી શ્રમણ થઈ જાય વૈષ્ણવ હોય તો પણ પ્રભુ એનું કાર્ય કરી નાખે. એટલે જ અચિંત્ય છે એમની લીલા, આપણે કઈ સમજી શકીએ નહીં. આપણે શું કરવું નક્કી કરી શકીએ, પણ બીજાના માટે નક્કી ના કરી શકીએ કશું. જેને તમે ડૂબી જશે એમ કહેતા હો એ તમારી પેલા તરીને નીકળી જાય બહાર, અને જેને તમે તરી જશે એમ કહેતા હો એ ડૂબી જાય. આપણી બુદ્ધિમાં બધી માપી છે એવી વાતો જ નથી, બધી ઘટનાઓ બુદ્ધિથી પર જ થતી હોય છે. એટલે અચિંત્ય ચિંતનીય આવે. પણ શાસ્ત્રમાં દરેક કક્ષાના લક્ષણો તો બતાવેલા જ છે. તેમાં શું વાંધો છે? એટલે ખ્યાલ તો આવે ને કે આ લક્ષણ છે એટલે આવો આવી કક્ષા વાળો હશે એટલે આ પેલી મુક્તિ થઈ શકશે. કોને ખ્યાલ આવે? લક્ષણો પરથી મને, તમને, કોને ખ્યાલ? કોને આવે? એ લક્ષણો સમજતો હોય ને, એના સમજતો હોય ને તો બસ વાત ત્યાંની ત્યાં જાય. સદગુરુ સિવાય કોઈ જાણે નહીં. એકને કહે તું જલ્દી દીક્ષા લઈને, બીજાને કહે તું. ખૂબ કે તો અંતરાય ના લાગે. માર્ગમાં કોઈને ખૂબ એમ કે એ પાત્રતા પૂરી થાય પછી આપીએ ધર્મ. જ્ઞાની અપાત્રને ક્યારે કશું ના. બાળક હોય ને એ ઉતાવળો થાય કે મારે ઘોડે ચડવું છે, તો શું કહો?
બેટા મોટો થા, પછી તને તારા કાકાની જેમ ઘોડે ચડાવ. એમ અહીંયા આગળ ભોગ છે એ તારા માટે વાર છે ભાઈ. અથવા અસંખ્ય યોગ છે, તારા માટે આ યોગ નથી. ગુરુ મહારાજ સિપાળ મહિનાને કહી શકત કોડનો રોગ મટી જાય એ તમારે બંને દીક્ષા લઈ લેવી. ના પાડે બેમાંથી એક કેમ ના કહ્યું? અને કેમ આટલો સંસાર એમને વધવા દીધો? નવ ઘરવાળીના બધું આ સિદ્ધ ચક્રની આરાધનાથી જ થયું. એ ગુરુમાજીનો સંસાર વધારે. પંડિત બોલો કેવડો મોટો સંસાર વધારી દીધો ગુરુ મહારાજે સિદ્ધ ચક્રની આરાધના આપીને. નિધા કહી શકત. અને બંને તૈયાર પણ હતા. બસ એ તૈયારોને એને નહીં લઈ આવવાના. કે તૈયાર ના હોય ચાલે ઠોઠિયા એને જ પકડી નહીં લાવવાના. મને તો ઉદ્દેશ્ય શું છે આપણો? સંસારના પદાર્થ સાથેનો લગાવ ન હોવો તે સંયમ એના માટે જ લેવાનું છે, એ લગાવ તોડવા માટે. સંયોગ અવિપમુક્ત શણગાર છે. સંયોગથી વિપ્રમુક્ત થવા માટે છે. આ સ્કૂલ છે. પણ જે સહજ રીતે મુક્ત છે એના માટે પછી આ સ્કૂલમાં આવવાનું કારણ નથી. ગ્રેજ્યુએટ છે હવે શી દાખલ કરી આપણે પહેલીમાં, બીજીમાં, ત્રીજી? ગ્રેજ્યુએટ તો પછી બહાર જ રહે ને, સ્કૂલમાં આવે જ નહીં ને. સંયમ વિના નહીં ઉદ્ધાર. આત્મસંયમ વિના નહીં ઉઠતા. એમાં આગળ લગાવો. કહું તો શું, માર્ગ ચલાવવા માટે આવા બધા સ્લોગન રાખવા પડે. એ તો એકે ના આવે મારા બેટા, બધા ભાગી જાય વક્રને જડતો. सदगुरु की पहचान कैसे हो, पता कैसे चलता है? कि अभी जो सब साधु संत होते हैं तो सबके बारे में जो खुद अपने शिष्य को पहचान ले वो सदगुरु है. वो खुद पहचान लेते, खुद जो देना है वो दे देते हैं, खुद खींच लेते हैं. अपन खोजना नहीं पड़ता है. गुरु शिष्य को खोजते हैं. वहां तक राह देखो जब तक तुमको खोजने के लिए गुरु ना आवे. और तब गुरु तुमको खोज लेंगे जब तुम मैच्योर हो जाओगे. स्कूल में उसी को दाखिल किया जाता है जो मैच्योर होता है. 25 साल का लड़का है ये अनमैच्योर है. होते हैं ना लड़के से, अपने काला कहते हैं ना मारवाड़ में, कालो. 25 વર્ષનો હતો કે એને સ્કૂલમાં દાખલ કરે, અનમેચ્યોર. મોટો થઈ ગયો પણ બળગીઓ છે, માણસ નથી. મેચ્યોર હોય એને ગુરુ તરત જ પકડી લે છે, એને લઈ આવે છે ક્યાંક. ચાલ અને અહીં દાખલ કર્યા પછી ભણાઈને છોડીએ, ભાઈ જે રીતે જીવવાનું હોય એ પહેલેથી જ જીવતો હોય તેને છોડી દે છે. એ સિપાળ મહિના જેવા જે છે એમને છેલ્લા ભાવમાં જ સંયમ આવવાનું, જે લીધા પછી મોક્ષે જ જવાનું છે. પછી સંસારમાં ભટકવાનું નથી. અને હવે એના પાપ તો લાગે જ ને. લાગે જેનમાં લગાવવો હોય એને. લગાવો. ચોરીનો માલ રસ્તા પર પડ્યો હોય, જે હાથમાં લે એ દંડાય, ન લે સંસારમાં રહેતો હોય પણ એક પણ પદાર્થ ઉપર લગાવ ના હોય, માલિકી ના હોય,
કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ ના હોય, અને પર ગુરુ એવો હોય કે દુશ્મન નું કરી છૂટે, એવાને શું દીક્ષા આપે? બધા દીક્ષિત જ કહેવાય. એ તો જે દાડે મોક્ષે જવાનું એ દાડે દીક્ષા લે, ત્યાં સુધી દિનનું ભલું જ કર્યા કરે આવા માણસો. દુનિયામાં એવાય જોઈએ ને, પારકી છઠ્ઠીના જાગતલ, કઈ સ્વાર્થ ના હોય, કશું ના હોય, અને છતાંય પોતાનું બધી શક્તિ વાપરી નાખે. એ સાધુ કરતા આગળ જાય છે. વસ્તુપાલ, તેજપાલ, અનુપમા દેવી, કુમારપાલ સાધુ કરતા આગળ હતા. એટલે એમના ગુરુ કરતા જલ્દી મૂકી જવાના એ બધા દીક્ષા ન લેનારા. આવું કહેવાય. જે છે એ છે, હકીકત છે. એ ગુરુજી લોકમાં રહેશે અને કુમારપાળ ગણધર થશે, ગુરુજીને વંદન કરશે. તમામ ઇતિહાસમાં જુઓ ને, સાવકે સાધુનું ચરિત્ર લખ્યું એવા દાખલા કેટલા છે, અને સાધુએ સાવકુના ચરિત્ર લખ્યા એવા દાખલા કેટલા છે? બોલો. એક પણ સાવકે કોઈ સાધુ કે આચાર્ય એનું ચરિત્ર લખ્યું છે પ્રાચીન પરંપરામાં? એનું કાવ્ય લખ્યું છે? નહીં. એ સાવ એટલું ભણેલા જ નહીં હોય ને ક્યાંથી લખે? આજના શ્રાવકોને જોઈને આવી કલ્પના ના કરી. બરાબર છે. જે યુગમાં સંસ્કૃતમાં નાટકો ભજવાતા હતા અને આખી પબ્લિક જોવા જતી હતી, એ યુગ અનપઢ હતું એવું કેવી રીતે કહી શકો તમે? દેશી ભાષામાં એક પણ નાટક મળે છે? નથી મળતું. બધા જ ચરિત્રો સંસ્કૃત પ્રાકૃતમાં લખાણા અને લોકો માટે લખાયા છે. લોકો વાંચી શકતા હશે ત્યારે ને, લોકો વાંચતા હશે ત્યારે ને. એ આપણી સ્કૂલોનો ઇતિહાસ ખતમ થઈ ગયો એટલે આપણને આજે આ બધા પ્રશ્નો થાય છે. બધા સંસ્કૃત ભણતા હતા, પ્રાકૃત ભણતા હતા, એ રીતે તૈયાર થતા હતા. કુમારપાળ ચરિત્ર જયસિંહ સૂર્ય મહારાજે લખ્યું, સંપ્રતિ ચરિત્ર બીજા કોઈ આચાર્ય લખ્યું, વસ્તુપાલ ચરિત્ર જીન હર્ષે લખ્યું, પેથળ ચરિત્ર રત્નવંદન ગીરીએ લખ્યું, શરણનું ચરિત્ર જીનપ્રભ સૂર્ય મહારાજે લખ્યું, અભયકુમાર ચરિત્ર અભયતિલક ગણીએ લખ્યું, શેબાળ મહિનાનું ચરિત્ર દત્તશેખર સૂર્ય લખ્યું. શ્રી શ્રીવાલ કહા. હા, રાજ પણ બધા આચાર્યો જ લખ્યા. એટલે શ્રાવકો એવા જોઈએ પાછા. પ્રભાવક શ્રાવકો વિના પ્રભાવક સાધુએ શું કરી શકે? અત્યંત ધનાઢ્ય હોવા છતાં જેને ધન ઉપર મોહ નથી, એવા શ્રાવકોથી જ આ શાસન ચાલે. એટલે એવા જે તૈયાર હોય ને એને ચીલા કરવાના, ભરખા ના કરવા. કંજૂસ ને પહેલી દીક્ષા આપતું. તો અહીંયા કજ્જો કરે. ના, ધોઈને એની કંજૂસાઈ કરી નાખશું. આ સ્કૂલ જ એટલા માટે છે. ભણેલા દાખલ કરવા માટે સ્કૂલ હોય કે ભણે દાખલ કરવા માટે? આ કામ કામ ધ્યાન હોય. પોતે અકામ છે, નિષ્કામ છે, અને
ભક્તો માટે કામ ધ્યાનનું છે. પોતે ઈચ્છા રહિત હોવા છતાંય બધાની ઈચ્છા પૂરી કરનારા છે. અને ખરેખર તો છે ને, જેને ડિમાન્ડ ના હોય ને એ જ બધાની ડિમાન્ડ પૂરી કરી શકે. ડિમાન્ડ હોય ના કરી શકે પૂરી. ડિમાન્ડ વાળા ડિમાન્ડમાં જ હોય. ઘરવાય છે ને આપણે જ છે સાધુઓમાં. ચોમાસામાં કયા સાધુને યશ મળે? રોજ નવી નવી ડિમાન્ડ કરતા હોય ને, કે જેની કોઈ ડિમાન્ડ ના હોય એને. રોજ ઉઠીને નવી ડિમાન્ડ કરે. મારી ફલાણી સંસ્થા છે, કેટલા લખાવો છો? પછી 4 દાડા થાય ને બીજી સંસ્થા આવે, પછી ત્રીજી આવે, ચોથી આવે, આમ ચાલ્યા જ કરતા. પછી આ ફંક્શન કરવું છે, મારા ગુરુની તિથિ આવે છે, મારા બાપની તિથિ આવે છે, મારી માની તિથિ આવે છે. ચાલી જાય એક પછી એક કોથળામાંથી બલાડા. કરે સાવકો બિચારા જેમ તેમ પૂરું, પણ પછી મનમાં ગાંઠ મારે કે આ બાપજીને બીજી વાર ના લાવાય. અકામ કામ ધ્યાન અસંકલ્પિત કલ્પદ્રુમાય અચિંત્ય ચિંતા મળે. 3 વિશેષણો છે એ કાલે શું કરશું? હવે કઈ રીતે ગોઠવવું છે? કાલથી પર્યુષણના કલ્પસૂત્રના વાંચના. આ સવારે કલ્પસૂત્રની વાંચના, હા બપોરે આ થોડું થોડું ચલાવશું, અડધો પોણો કલાક. જી. પેલું બંધ 8 દિવસ. કેમ પેલું તો બપોરે એ ચલાવવાનું છે, આ લોકોને પૂરું કરવું છે. એ પછી કરે. પૂરું થઈ જશે. હવે 5 10 બાકી છે, 40 બાકી છે, 40 45 તો પછી તરત જ થઈ જશે. ના ના, ધીરે ધીરે કરે. અત્યારે આપણે આ પહેલું કરવું છે. હા આ કેટલું લંબાઈ ખબર નહીં પડતી. ને લંબાણથી કરજો. એ મારા હાથમાં ને તમારા હાથમાં વાત નથી, એના હાથમાં છે. નોટ લઈને આવતો હું તો બરોબર છે કે લંબાણથી કરું. બોલાવશે. કાલે સવારે કાલથી પર્યુષણ પર્વ શરૂઆત થશે સવારના 9 વાગે. 9 થી 11. આપણે જે ટાઈમ આપણે છે ને ચાલુ કરવાનો ટાઈમ ફિક્સ કરો, હા ઉઠાડવાનો ટાઈમ જોઈશું જોઈ હા જી. મૂળ પ્રમાણે. મૂળ મૂળ એ 9:30 શરૂ કરવાનું. સાધુ એટલે શું સાધ્વી બધા તૈયાર થઈને આવી શકશે. આવતીકાલનો દિવસ પહેલું જ કલ્પસૂત્રનું પ્રવચન અષ્ટાંગિકાની સાધુ સાધ્વી પ્રમુખ છે શ્રોતાગણની અંદર, એટલે સીધું કલ્પસૂત્રના વાંચન અવસર થશે. અને પહેલો દિવસ છે તો કલ્પસૂત્રની જ્ઞાન પૂજા વગેરે ભણાવવાની. તો 9 વાગે આવતીકાલે પૂજા ભણાવવાની. 9 વાગે રાખશું. જે હાજર છે એમાંથી કલ્પસૂત્ર વારંવાર ચડાવવા થઈ જશે. જેને લેવાય લઈ જશે. ગામમાંથી જેને આવું એ આવે. 9 વાગે. આપણે અહીંયા એટલે કોરોના નથી એટલે તકલીફ નથી. એટલે તાત્કાલિક જ ચડાવવા બોલાવશું. આજે બધા આવી ગયા છે ગામમાં નથી? કાલે બોલો. હજી તાત્કાલિક કોઈ આવવાના હોય ને આપણે આજે હા કાલે બરાબર છે. આજે આમ સુધીમાં જે આવવાના હોય ને એટલે કાલ સવારે જ ચડાવ. આપણે ક્યાંય આગળ બંધાયેલા છીએ, ફ્લેક્સિબલ છે, આરામથી બધું કરવાનું. કાલે જ ચડાવવા સવારના બોલાશે. તરત જ જ્ઞાન પૂજા કલ્પસૂત્ર બોલાવવાનું, ગુરુ પૂજન વગેરે બધા ચડાવવા પણ કાલે, અને વાંચના પણ કાલે જ શરૂ થશે 9 વાગે. કલ્પસૂત્ર નિરાતે આપણે સાંભળશું. હાજી બસ પેલું રોજના 2 વ્યાખ્યાનમાં ખેંચાઈ જતા હોય છે. હાજી.
બીજું વ્યાખ્યાન સાંભળો કોઈ આવતું જ નથી. નવો હરિયંતાણનો સિદ્ધાંત નવો હરિયાણું નવો ઉજ્જાણમ નવો લે શુભ સાગુણમ એસો પંચ નમુકાર શુભ અપરાસનો મંગલાણંચ શુભેશિમ પડમમ વવૈ મંગલમ.